નમસ્કાર મિત્રો, ભાઈઓ અને બહેનો, આપનું સ્વાગત છે આજની નવી કહાની સત્ય ઘટના આધારિત કહાનીમાં. મિત્રો, આજની આપણી વાર્તા છે ડિગ્રીવાળી વહુ વિશે. મીરાજીનો એકનો એક દીકરો સાગરના લગ્ન છે. આખું ઘર દુલ્હનની જેમ સજાયેલું છે. મામા મામી, ચાચા ચાચી, ફુવા ફૂઈ બધા ડીજેના ગીત ઉપર થીરકી રહ્યા છે. ઘરમાં બધે હાસ્ય અને ઠાઠનું વાતાવરણ છે. મીરાજીના દીકરો સાગર લગ્નના સોમ સાથે થવાના છે. સોનમ તેના માતા પિતાની એકની એક દીકરી છે. તેના માતા પિતા તેના શિક્ષણ પર ઘણો ખર્ચો કર્યો હતો અને સોનમ ભણીને એક એન્જિનિયર બની ગઈ હતી. હવે તે એક મોટી કંપનીમાં ઊંચા પદ પર કાર્યરત હતી. સોનમને પોતાની નોકરી, શિક્ષણ અને ઊંચા પ્રોફેશનના ખૂબ જ અહંકાર છે. તે વાત પર ખૂબ જ ગર્વ કરે છે. તે નોકરી કરે છે અને મોટા પદ પર કાર્યરત છે. આજે રાતે સોનમ અને સાગરના લગ્ન ખૂબ ધૂમધામથી પૂર્ણ થયા અને સોનમ તેના સાસરે આવી ગઈ હતી. પરંતુ સોનમના સ્વભાવમાં અહંકાર છલકાતો હતો. તે વિચારે છે કે દુનિયામાં ફક્ત તે જ છે જે સૌથી કાબિલ છોકરી છે, જે આટલી સારી નોકરી કરે છે, અને બાકી બધા તો સામે કંઈ જ નથી. લગ્ન પછી પણ સોનમના આ સ્વભાવ રહ્યો. તે કોઈને પણ સમજતી ન હતી અને ઘણીવાર બધા સામે અપમાનજનક વાતો પણ કરી દેતી હતી. તેને આ વાતોનો પર ધ્યાન ન રહેતો હતો કે તેની વાતમાં સામેવાળાને દુઃખ થઈ શકે છે. સોનમના લગ્ન લખનૌમાં થયા હતા. તેના સાસરે તેની સાસુ, પત્ની, સાગર અને નનદ પણ પ્રિય રહેતા હતા. સાગરના પિતાજીનું નિધન થયું ત્યારબાદ જ્યારે સાગર ખૂબ નાનો હતો, 15 વર્ષનો હતો, ત્યારે સાગરના પિતાનું હાર્ટ એટેકથી નિધન થયું હતું અને આ દુનિયામાં છોડી જતા રહ્યા હતા. લગ્ન પછી જ્યારે સોનમ સાસરે પહોંચી ત્યારે ઘરમાં નવી વહુની મુંહ દેખાઈ રસમ થવાની હતી. મીરાજીના પિતાજી દીકરી પ્રિયાને કહે છે, જા દીકરા, તારી ભાભીને બોલાવીને લાવ. બધા મહેમાનો હોલમાં આવી ગયા હતા. તે સારી રીતે તૈયાર થઈ જાઓ. પ્રિયા પાસે સંદેશો આપતા જ સોનમ ઝડપથી બહાર આવી જાય છે. બધા મહેમાન તેને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. નવી વહુને લહેરો, સાડી અને જ્વેલરી ઉતારીને જીન્સ અને ટોપ પહેરી રાખ્યો હતો. મહેમાનો એકબીજા સામે ખુશર વાતો થવા લાગ્યા હતા. મીરાજીએ કહ્યું, વહુ, જા, સારી રીતે સાડી પહેરી આવ. બધા મહેમાનો સારી મુંહ દેખાઈની રસમ માટે આવ્યા છે. સોનમ તરત જ બોલે છે, માતાજી, તમે મને શું સમજો છો? હું ભણેલી ગણેલી છું. કોઈ તમારા જેવી ગવાર કે જાહેર નથી કે સાડીમાં લપેટાયેલી રહું. આટલી ગરમીમાં આ 5 મિનિટમાં સાડી અને પહેરી નહીં ફાવે. હા, સાંભળ્યું કે આ નાના ગામમાંથી છો એટલે તમારી વિચારસરણી પણ નાની જ છે અને ભણેલા ગણેલા લોકો જીન્સ અને ટોપ અને શોર્ટ્સ જ પહેરે છીએ. સાસરે પગ મૂકતા જ સોનમને તેની સાસુને તાના મારવાનું શરૂ કરી દીધું હતું. તે પોતાની બધા જ ઊંચો માનતી હતી અને જ્યારે ત્યારે પોતાની નોકરી વિશે ગર્વ અનુભવતી હતી અને બતાવતી હતી. મીરાજીએ વાતાવરણ સંભાળતા મહેમાનોને કહ્યું, હા, સાંજે ખૂબ ગરમી છે એટલે વહુએ કપડાં બદલ્યા છે. ચાલો આ જ રીતે રસમ પૂર્ણ કરી દઈએ. બંને વચ્ચે વાતચીત ચાલુ હતી. આટલા દિવસ સોનમની પહેલી રસોઈ રસમ હતી. સવારમાં પ્રિયા સોનમના રૂમમાં ગઈ અને કહ્યું, ભાભી, માને તમને કિચનમાં બોલાવે છે. આજે તમારે પહેલી રસોઈની રસમ છે. ભાભી, રસમ પૂરી કર્યા પછી મારા માટે ગરમા ગરમ પકોડા અને ચા બનાવી દેજો અને મારી સહેલીઓ માટે પણ. મને તમારા સાથે બનાવેલું ખાવું ગમશે. સોનમ તરત જ જવાબ આપી દીધો, નણદજી, જેને ચા પકોડા ખાવા હોય તે પોતે જ બનાવી લે. હું આ ઘરમાં લગ્ન કરીને આવી છું, કોઈ નોકરાણી બનીને નહીં. તું મને ઓર્ડર આપી રહી છે? માન લેજે કે હું આ ઘરમાં આવી ગઈ છું એટલે આ હવે રેસ્ટોરન્ટ નથી. સોનમ હજી પણ ગુસ્સામાં ભરી બોલતી રહી, ખુલ્લું ઘર છે અને ફક્ત ફરમાઈશો કરવા રહેશો. હું તો બસ કિચનમાં જઈને આ રસમ પૂરી કરી દઉં છું. આ પણ મારી મરજીથી કરું છું, નહીંતર આ હું તમારું કંઈ સાંભળવું તૈયાર નથી. તું મને ઓર્ડર આપતી રહી છે. હું તારી કરતાં વધુ ભણેલી છું. મને એન્જિનિયરિંગ કર્યું છે. તું તો મુશ્કેલીથી ગ્રેજ્યુએશન કરી રહેશે. કદાચ ભણી પણ નહીં હોય યોગ્ય રીતે. તું નકલી ડિગ્રી મેળવી છે. હું નોકરી કરું છું અને તને નોકરી મળી જાય એમાં શંકા છે. ભલે ક્યારેય નાની મોટી નોકરી મળી જાય તો 2-4 હજાર કમાઈ લેજે, પરંતુ પૈસાથી શું થશે? આખરે ઘર તો મારા અને સાગરના કમાયેલા પૈસાથી જ ચાલવાનું છે ને. સોનલ આગળ વધીને બોલી, તું કોણ મને ખાવા વિશે ઓર્ડર આપનારી? તારા જેવા લોકો મારા માટે પાસે સમય નથી. સોનમની આ તીખી વાતો પ્રિયાને તીરની જેમ લાગી અને આઘાતમાં આવી ગઈ હતી. તેની આંખોમાં આંસુ છલકાઈ રહ્યા ગયા, પરંતુ ઘરમાં વાતાવરણ બગડવા ન ઈચ્છતી હતી. તે ચૂપચાપ પોતાના રૂમમાં ચાલી જાય છે. સોનમ રસોડામાં જઈને માત્ર રસમ અદા કરી ગઈ હતી. ખીરમાં થોડું ખાંડ અને ડ્રાયફ્રૂટ ઉમેર્યું અને બાકીનું બધું મીરાજીએ સંભાળ્યું. રસમ પૂરી કર્યા પછી તે મહેમાનોને ખીર પીરસવા પહોંચી.
તે જોરથી બોલી, માતાજી, હું આજના જમાનાના મોડર્ન છોકરી છું. કોઈ એવી અંગૂઠા છાપ નથી કે બધું છોડીને રસોડામાં પરસેવું પાડું. હું નોકરી કરું છું અને મારા દીકરા કરતાં વધુ કમાઉં છું. તેથી મને તમારા ઘરમાં કામમાં ન લગાડતા. ખાવા બનાવું તો દૂરની વાત છે, હું એક ચમચી પણ હલાવવા માનનારી નથી. મારા માતા પિતા મને ક્યારેય કોઈ કામ કરાવ્યું નથી. તમે કોણ છો કે મને આદેશ આપો છો? જો તમારે નોકરાણી જોઈએ છે તો કોઈ નોકર રાખો. તમારે વહુની જરૂર શા માટે છે? મીરાજીએ ઈશારાથી સોનમને શાંત રાખતા ઈશારો કર્યો, કારણ કે તેમને ડર હતો કે મહેમાનોને શું વિચારશે. પરંતુ સોનમ રોકવાનું નામ જ નહોતી લેતી. તે ગુસ્સે થઈને બોલી, માતાજી, તમે બધું શું સમજતા કે હું તમારા ઈશારે નાચીશ? હું મોડર્ન વિચાર ધરાવતી છોકરી છું, એટલા અમારી આંગળીઓ પર નચાવવાનો પ્રયત્ન ન કરશો. આ બધું સાંભળતા પ્રિયા અને તેના રૂમમાંથી બહાર આવીને કહ્યું, ભાભી, હવે પૂરું કરો. તમે નવી દુલ્હન છો અને તમારું આ વર્તન તમને શોભા નથી દેતું. આ સાંભળતા જ સોનમ જોકે જવાબ આપી, નવી દુલ્હન છું તો શું થયું? મારા પર જે કંઈ દબાણ કરવા આવશે તે હું સહન નહીં કરી શકું. મારી મરજી છે કે શું કરવું છે. હું ફેલથી લગાવેલું મોઢું બંધ કરીને નહીં બેસીશ. જ્યારે તમારે જીવ કાતરવું જેવું ચાલે, હું તો કોઈ બેખૂફ અથવા બુદ્ધિ લાગુ છું? હું ભણીને સમજદાર છોકરી છું. સોનમની આ શંકા સ્વભાવથી ત્યાં જ હાજર મહેમાનો આશ્ચર્યચકિત થઈ જાય છે. મીરાજી એને વાત વધુ ન વધારતા શાંતિથી રાખે છે, પરંતુ સોનમજી મીરાજી અને મહેમાનો સામે ટીકા કરવા લાગતી હતી. મીરાજી મનમાં આ વાતો મોઢા ઝટકો લાગ્યો હતો. તેમને છતાં તેમણે વાતાવરણ નિયંત્રણ રાખવા માટે બોલ્યું, ચાલો વહુ, આપણે પ્રેમથી ખીર બનાવીએ છીએ. બધા ચાળીને જણાવો કે કેવી બની છે. આખરે આજે મારી વહુએ સોના માટે પહેલીવાર ખીર બનાવેલી છે. મીરાજીની વાત સાંભળીને બધા મહેમાનો ખીર ખાવા લાગ્યા અને વહુને આશીર્વાદ આપ્યા. મોટી મામી સોનમ ચાંદીની અંગૂઠી આપતા કહ્યું, આશીર્વાદ સ્વરૂપે આ સ્વીકારજે. પરંતુ સોનમને મોહ ભર્યા અવાજમાં બોલી, મામીજી, અમારા ઘરમાં વહુને માત્ર સોનું અને હીરા જ પહેરેલા છે, ચાંદીની અંગૂઠી નહીં. આ વાત સાંભળીને મહેમાનો અજાણ થઈ ગયા. પછી બુઆજીએ સોનમને આશીર્વાદ સાથે 1000 રૂપિયાનો લિફાફો આપ્યો. સોનમ ટોણા મારતા બોલી, અરે, આપણા માત્ર 1000 રૂપિયા જ પલ્લવ પાટ ઝાડી પડ્યા લીધા. અમારા ઘરમાં તો નોકરો પણ 1000 રૂપિયા નથી આપતા. પરંતુ કોઈ વાત નહીં બુઆજી, મારા પપ્પાએ બધા માટે લિફાફા આપ્યા છે. હું હમણાં જ લઈ આવું છું. સોનમ પાછી લિફાફા લઈને આવી અને બુઆજીને 5000 રૂપિયાનો લિફાફો આપતા બોલી, લો બુઆજી, પૂરા 5000 રૂપિયા. મામીજી, તમારા માટે પણ છે અને તાઈજી, તમારા માટે પણ. આખરે તમારું મોટું ઋતબો છે. કોઈ નાની મોટી નોકરી તો અમારા ઘરમાં કરે જ નહીં. બધાએ મોટી નોકરીઓની ઊંચા પગ પ્રાપ્ત કર્યા છે. મીરાજી હસીને કહ્યું, વહુ, તું લિફાફા પકડાવી રહી છે તે સરસ છે, પણ બેટા, વડીલોના આશીર્વાદ તો લેવા જ જોઈએ ને. જરા પગરવ કરીને આશીર્વાદ લઈ લે. આ સાંભળીને સોનમ ગુસ્સામાં ભરાઈ જાય છે અને બોલી, માતાજી, મને તમે કોઈ એરીગેરી સમજો છો? જો હું આટલા બધા લોકોને પગ ઝૂકવું? હું મોડર્ન છોકરી છું અને મારી જૂની પ્રાર્થનાઓ વિશ્વાસ રાખતી નથી અને ફક્ત કામમાં જ અને વિકાસમાં જ માનીએ છીએ. સોનમના આ વલણથી મીરાજી ખૂબ નિરાશ થઈ જાય છે, પરંતુ તેમણે વાતને વધુ વિવાદસ્પદ ન બનાવતા નક્કી કર્યું. સોનમ ગુસ્સે ભરીને બોલી, હું 50 લોકોના પગે પડીશ, એ પણ ઝૂકી ઝૂકીને, તો મારી કમર તૂટી જશે. વળે લગ્નમાં થાકીને આખું શરીર દુખી રહ્યું છે. હું કોઈ જૂના જમાનાની સીધી સાદી વહુ નથી કે ગાયની જેમ તમારી જેમ વાત માની રહું. અને હા, હું તમારી જેમ અનપઢ પણ નથી. મેં એન્જિનિયરિંગ કર્યું છે અને મારું પેકેજ તો તમને ખબર જ હશે. મારી પાસે હું કઈ અપેક્ષાઓ રાખવાની મહેફાળ ન રાખું. સોનમના શબ્દો સાંભળીને ત્યાં હાજર મહેમાનો એકબીજાને આશ્વાસન ભરી તીસરી નજરે જોવા લાગ્યા. તેઓના કાન પૂરા કરીને બોલ્યા, આ વહુ તો ખૂબ જ ખરાબ છે. હવે ખબર નહીં આગળ જઈને મીરાજીના જીવનમાં કેવા દિવસો આવશે. હવે આજ આ હાલ છે તો આવનારા દિવસોમાં શું લાગશે? બિચારા મીરાજી વિચારમાં પડી ગઈ. તેમણે મનમાં કહ્યું, આ કેવી રીતે વહુ મળી છે, જે લગ્નના રસમો મજાક ઉડાવી રહી છે, ભરી મહેફિલમાં મારા જ અપમાન કરતી રહી છે. ન જાણે આજકાલની છોકરીઓને શું થઈ ગયું છે. એક સમય હતો જ્યારે નવી વહુ મોંમાંથી બોલતી પણ ન હતી અને હવે આ તો આજે ઘરમાં પગ મૂકતા જ તોફાન મચાવી રહી છે. અમે તો સમયના ટેકારેથી વહેલી સવારે 5 વાગે ઉઠીને દિવસભર કામ કરતા હસતા હસતા પાંખું કરતું હતું અને આજકાલની છોકરીઓ તો નોકરી મળતા જ ઘમંડી ભરાઈ ગઈ જાય છે.
હવે તો ભગવાન જ ભલા કરે. સોનમ હજી પણ ગુસ્સામાં જ હતી અને મીરાજીની વાત સાંભળતા જ જવાબ આપ્યો, માતાજી, તમે જૂના જમાનાના છો, એટલે જૂના વિચારો ધરાવો છો. મોટી મામી વચ્ચે પડી અને બોલી, વહુ, અમે ભલે ભણ્યા છીએ, પણ સાસરાના રીતિ રિવાજો માનીએ છીએ. આ બધું કરવાથી ઘરમાં સંબંધો મજબૂત થાય છે. સોનમ પોતાની મામી સાથે ઝઘડતા લાગી અને બોલી, મમ્મી, તમે જ બહારની જ છો, એટલે બચાવવાનો માં ન આવો. આ વાત સાંભળી મીરાજી બોલે, વહુ, મોટાઓ સાથે સન્માનથી વાત કરવી જોઈએ. થોડી આ શરમ રાખ. સોનમ ગુસ્સેથી બોલે છે, હવે તમે મને પણ સમજાવો છો કે શું કરવું જોઈએ? હું આજ્ઞાની છું શું? આ કહીને સોનમ પોતાના રૂમમાં ચાલી ગઈ. મીરાજી વહુને વર્તનથી ખૂબ જ દુઃખી થઈ ગયા હતા. રાત્રે આ બધું તેમણે પોતાના દીકરા સાગરને જણાવ્યું. સાગર શાંતિથી બોલ્યો, માતાજી, જો વહુને આ જ રીતે રિવાજ ન કરવા હોય તો ન કરે. જબરજસ્તી કરવાની કંઈ જ ફાયદો નથી. થોડી મોકા આપો, હું તેને સમજાવીશ. રાત્રે સાગર સોનમના રૂમમાં ગયો અને શાંતિથી બોલ્યો, સોનમ, એક જ વાર વડીલો પગે પડીને આશીર્વાદ લે, તે માત્ર એક રીતિ રિવાજ છે. સોનમ ગુસ્સેથી બોલી, હવે તું પણ શરૂ થઈ ગયો છે. હું 50 લોકોના પગે પડીશ? તારી માને આખો મહોલ્લો જ ભેગો કરી દીધો છે. સાગર શાંતિથી જવાબ આપે છે, આ એક જ રીતિ રિવાજનું પાલન કરી દે, પછી કોઈ તને કંઈ નથી કહેવામાં આવ્યું. અને માતાની આજ્ઞાને અવગણ બંધ કર. આ ઘર તારા માટે છે અને આ સંબંધ પણ છે. સોનમ બધાને આશીર્વાદ લેવા માટે હોલમાં ગઈ. સમય વીતતો ગયો, પરંતુ મીરાજી રસોડામાં જ વ્યસ્ત રહ્યા. હવે એક વ્યક્તિગત બધું ભોજન બનાવવું પડતું હતું, પણ સોનમ કંઈ કામ કરવાનું નામ જ નહોતી લેતી. જ્યારે મીરાજી તેને કામ કરવાનું કહેતા, ત્યારે સોનમ તેનાથી બોલતી, તમારે તો આખો દિવસ ઘરમાં બેસીને ખાટલો તોડવા જ હોય છે. મારા જેવા લોકોને જેમ કામ કરવા તેમ નથી શોખીન, તો તમે જ કીધું કરો. લગ્નમાં 4 મહિના પછી એક દિવસ સોનમ મીટિંગમાં હતી અને તેને યાદ આવ્યું કે તેની એક જરૂરી ફાઇલ ઘરે ભૂલી ગઈ છે. તે તરત જ મીરાજીને ફોન કરે છે, માજી, આ મારી ફાઇલ ઘરે રહી ગઈ છે. પ્રિયાને કહો ને કે ફાઇલ ઓફિસમાં પહોંચાડી દે. મારી મીટિંગ 1 કલાકમાં શરૂ થવાની છે. ફાઇલમાં મારા રૂમમાં બેડરૂમમાં રાખેલી છે. મીરાજી સોનમના રૂમમાં જઈને ફાઇલ શોધવા લાગ્યા, પણ ત્યાં અનેક ફાઇલો રાખેલી હતી, જેથી સમજી ન શક્યા કે કઈ ફાઇલ મોકલવાની છે. મીરાજી તરત જ વિડીયો કોલ કરીને સોનમને પૂછે છે, વહુ, તે કઈ ફાઇલ મોકલવાનું કહ્યું હતું? આ સાંભળી સોનમ ઝૂંઝલાઈને બોલે છે, ઓહ માજી, હું પણ કેવી મૂર્ખ છું. હું તો ભૂલી ગઈ કે તમને વાંચતા આવડતું જ નહીં હોય. ફાઇલમાં બધું અંગ્રેજીમાં લખેલું છે અને તમે તો અનપઢ છો. તમારા માટે અંગ્રેજી વાંચવું તો દૂરની વાત છે, ગુજરાતી વાંચવા પણ મુશ્કેલી છે. ચાલો, હું પોતે આવીને જઈશ અને ફાઇલ લઈ જઈશ. સોનમના આવા શબ્દો સાંભળતા જ મીરાજીનું મન ખૂબ મૂંઝવાઈ જાય છે. તેઓ અંદરથી દુઃખી થાય છે અને તેનું મન કરે છે કે સોનમને કહી દે કે એવા ભણેલા છે કે અનપઢ નથી, પરંતુ ત્યાં સુધીમાં સોનમ ફોન કાપી દે છે. મીરાજી પોતાના દુઃખને ગળી લે છે અને વળી કંઈ નથી બોલતા. આ રીતે દિવસો પસાર થાય છે. સોનમ પોતાની મનમાની કરતી રહે છે અને ઘરવાળાને સહન કરતી રહે છે. એક દિવસ સોનમના મામાના છોકરો પવન ફોન આવે છે. પવન વિદેશથી ભારત આવ્યો હતો અને લગ્નમાં ન આવી શકતો, કારણે એ હવે સોનમને મળવા માંગતો હતો. આ જાણીને સોનમ ખૂબ જ ખુશ થઈ જાય છે, કારણ કે તેનું બાળપણ પવન સાથે જ વીતેલું. પવન બહુ ભણેલો છોકરો હતો, વિદેશમાં પોતાનો બિઝનેસ ચલાવતો હતો અને હાઈ સોસાયટીમાં ઉઠ બેસ કરતો હતો. સોનમ પવનને બોલે છે, ઠીક છે પવનભાઈ, આપણે કોઈ સારા રેસ્ટોરન્ટમાં સાંજે 5 વાગે મળીએ. આમ પણ આજે મારી ઓફિસથી છૂટી છે. સાગર ઓફિસ ગયો છે અને તેમના પાછા આવ્યા નથી. હું તેમને મળવા આવી જઈશ. આ સાંભળીને મીરાજી બોલે છે, વહુ, તેને ઘરે જ બોલાવી લે. કેમ બહાર મળવા જઈ રહી છે? હું ખાવાનું બનાવી લઈશ. સોનમ મીરાજીની વાત સાંભળીને આગળની વાર્તા માટે તમે ચાલુ રાખવા કહી શકો છો. સોનમ તિરસ્કાર ભરેલી સ્વરે મીરાજીને કહે છે, માજી, મારો ભાઈ ખૂબ જ ભણેલો અને હાઈફાઈ છે. મારે તમારા જેવા લોકોને ભાઈને મળવામાં શરમ આવે છે. મારું તો અક્કલ જ ગુમ થઈ ગઈ હતું કે તમે સાગરના પ્રેમમાં પડી અહીં લગ્ન કરી દીધા. આમ કહીને સોનમ તૈયાર થતાં જ તેના રૂમમાં ચાલી જાય છે અને થોડીવારમાં ઘરમાંથી બહાર નીકળી જાય છે. રસ્તામાં તે પોતાના ભાઈ માટે એક બુક્કો ખરીદવાનું નક્કી કરે છે. આ તરફ પવન સોનમને સરપ્રાઈઝ આપવા માટે 2 કલાક પહેલાં જ સોનમના સાસરે પહોંચી જાય છે. તે દરરોજ પર ડોરબેલ વગાડે છે. પ્રિયા ડોરબેલની અવાજ સાંભળીને દરવાજો ખોલે છે.
પ્રિયાને જોઈને પવન થોડીવાર માટે સ્તબ્ધ થઈ જાય છે. પ્રિયા પૂછે છે, જી તમે કોણ છો? પવન હચમચાઈને જવાબ આપે છે, જી હું સોનમનો મામાનો છોકરો પવન છું. હું દુબઈમાં રહું છું અને ત્યાં બિઝનેસ ચલાવું છું. હું ખાસ કોઈ કામ માટે ભારત આવ્યો હતો અને વિચાર્યું કે સોનમને મળી જાઉં. પ્રિયા હસીને કહે છે, હું સોનમની ભાભી નણદ છું. તમે અંદર આવો. ભાભી હમણાં જ બહાર ગયા છે. હું તેમને કોલ કરી બોલાવું છું. તે દરમિયાન મીરાજી રસોડામાંથી બહાર આવે છે અને પૂછે છે, દીકરા તું કોની સાથે વાત કરી રહી છે? પ્રિયા બોલે છે, માં આ ભાભીના ભાઈ છે. મીરાજી પવનને જોઈને આશ્ચર્યથી કહે છે, અરે પવન બેટા, તું આવી ગયો? થોડીવાર બેસ, હું તારા માટે ચા નાસ્તો લઈને આવું છું. પવન મીરાજીને જોઈને ખુશ થઈ જાય છે અને ભાવુક થઈને તેમના પગે લાગી જાય છે અને તે કહે છે, મેમ હું ક્યારથી તમને શોધી રહ્યો હતો. તમે મને અહીં મળ્યા. તે મેં સપનામાં પણ વિચાર્યું હતું કે મીરાજી આશ્ચર્યથી પૂછે છે, બેટા તું મને ઓળખે છે? તું કોણ છે? પવન ભાવુક સ્વરમાં કહે છે, મેમ મારું નામ પવનકુમાર છે. તમે દિલ્હી યુનિવર્સિટીમાં લેક્ચરર હતા. ને મીરાજી ધીમેથી કહે છે, હા હું ત્યાં પ્રોફેસર રહી ચૂકી છું. પવન ઉત્સાહી થઈને કહે છે, મેમ હું તમારો તે ફેવરિટ સ્ટુડન્ટ પવન છું. તમને યાદ છે જ્યારે મારી કોલેજની ફી ભરવા પૈસા ન હતા? મારા ચાચા બિઝનેસમાં નુકસાન પછી પૈસા લઈને ભાગી ગયા હતા અને મારા પિતાજી બરબાદ થઈ ગયા હતા. જો તમે મને મદદ ન કરી હોત તો આજે હું સડક પર ભટકતો હોત. તમે મારા માટે ફી ભરી, મોંઘી પુસ્તકો આપ્યા અને ફી માટે એક્સ્ટ્રા ક્લાસીસ આપ્યા હતા. તમારા કારણે જ આજે હું આટલો મોટો બિઝનેસમેન બન્યો છું. મીરાજી ધીમે ધીમે બધું યાદ કરે છે. પવન આગળ કહે છે, મેમ તમારું શિક્ષણ અને મદદ મને આ રસ્તે લાવે છે. જ્યારે મારી સહેલી નોકરી લાગી હતી ત્યારે મીઠાઈ લઈને તમારો આભાર માનવા કોલેજ આવ્યો હતો, પરંતુ ત્યારે ખબર પડી કે તમે કોલેજ છોડી દીધી હતી. તે સમયે તમને શોધવા ગયો પણ તમે દિલ્હી છોડી ગયા હતા. તે દરમિયાન સોનમ દરવાજા પાસે ઊભી આ બધું સાંભળી રહી હતી. તે જોઈ રહી હતી કે આ મમેરા ભાઈ તેમની સાસુના પગે લાગી રહ્યો હતો અને તેમને મેડમજી કહીને આભાર માની રહ્યો હતો. સોનમ આકસ્મિક રીતે વિચારવા લાગી, મારી સાસુ દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર રહી ચૂકી છે. સોનમ આ બધું સાંભળી આશ્ચર્યમાં છેક જોરથી બોલી ઉઠે છે, મને તો આ બધું ખબર જ ન હતું. નહીં તો આ શક્ય જ નથી. પવન તું શું કહી રહ્યો છે? તું તો ભણેલો અને ગણેલો લોકો સાથે ઉઠે બેઠે છે. તને કોઈ ગલતફહેમી થઈ છે. આ મારી સાસુ છે પણ પ્રોફેસર તો તે ઘરમાં ચૂલાવ કામકાજનું નિપુણ છે પણ અભણ છે. પવન હસીને જવાબ આપે છે, સોનમ તું શું વાત કરી રહી છે? તારી સાસુ એટલી વીર વર્મા જે દિલ્હી સૌ પ્રસિદ્ધ યુનિવર્સિટીના પ્રોફેસર રહી ચૂકી છે. મને ગર્વ છે કે તું તેમના શિષ્ય જ છું. આ સાંભળીને સોનમને ઝટકો લાગે છે. તે હજુ પોતાના મગજમાં આ વાત પચાવવા પ્રયત્ન કરે છે. પવન તેમની સાસુ વિશે આગળ કહે છે, મારી મેમ એટલી તારી સાસુ મારી માટે એટલું બધું કર્યું છે કે હજુ કદી પાંખ ફેરા નહીં આપી શકું. મેમને પોતાના શિષ્ય માટે જેટલું કરવું તેનાથી ઘણું વધારે કર્યું છે. સોનમ આજે હું જો કંઈ છું તે તમારી સાસુના કારણે જ છું. સોનમના પવન આ વાત સાંભળી રહી હતી અને તે વિચારતા હતી કે આ શું બધું સાચું છે. તે તરત જ પોતાના રૂમમાં જઈને મીરાજીની અલમારી ખોલે છે. ત્યાં તેણે જોયું કે તેનાની આંખો ફાટી ગઈ છે. ડિગ્રી, સર્ટિફિકેટ, પુસ્તકો આ બધું મીરાજીની ભણતર અને પ્રોફેસર તરીકે ઉચિત કાર્યની સાબિત હતી. તે બધું સુંદર રીતે સંમોહક હતું. સોનમ તરત જ મીરાજી પાસે ગઈ અને ઊંડાસતા બોલી, માજી જો તમે આટલી ભણેલા હતા તો તમે આટલા દિવસ સુધી મને શા માટે કંઈ કહેતા નહીં? શા માટે તમે આટલું બધું સહન કરવું પડતું હતું? મીરાજીએ હળવે હાસ્ય સાથે કહ્યું, બેટા મેં ઘણો વાર કહ્યું જ પણ તું ક્યારેય સાંભળતી ન હતી. હું જ મીરા વર્મા દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર રહી ચૂકી છું. હું અનપઢ અથવા ગવાર નથી. સોનમ આ બધું સાંભળીને મૌન થઈ ગઈ. તેને આ અહેસાસ થઈ ગયો કે તે છેલ્લા 4 મહિનાથી મીરાજીને કેવી રીતે ખોટી રીતે આંકતી હતી. થોડી વાર પછી જ્યારે તે ગભરાટમાંથી બહાર આવી ત્યારે ધીમા સ્વરે બોલી, માતાજી તમે જો પ્રોફેસર હતા તો પછી તમારું કરિયર છોડવાનું શું કારણ હતું? તમે કોલેજનું શિક્ષણ છોડી આ ઘરમાં કામકાજ શા માટે પોતાના રોકી દીધા છે? આ બધું સાંભળતા મીરાજીની આંખોમાં જૂની યાદો તાજી થઈ જાય છે. તેમણે ઊંડો શ્વાસ લઈને કહ્યું, બેટા પહેલાં અમે બધા દિલ્હીમાં રહેતા હતા. હું આ જીવન શિક્ષણ અને મારી સેવા માનતી હતી, પરંતુ પરિવારની જરૂરિયાતો અને સંજોગોના કારણે મેં કરિયરને છોડવું પડ્યું હતું. તેની આ વખતે
સોનમના દિલમાં દુઃખ અને શ્રદ્ધા મિશ્રિત ભાવના ઉઠે છે. હવે તે જાણે એક નવી દિશામાં મીરાજીને જોવા લાગતી હતી. તમારા સસરાજી દિલ્હી પીજી વિભાગમાં નોકરી કરતા હતા. મીરાજીને વાત ચાલુ રાખી, પરંતુ એક દિવસ અચાનક હાર્ટ એટેક કારણે તેમનું અવસાન થઈ ગયું હતું. આખા ઘરમાં ભાર મારા પર પડ્યો આવ્યો હતું. હું ભણેલી હતી, તેથી પ્રોફેસરની નોકરી શરૂ કરી હતી. મેં મારી પૂરી કોશિશ કરી કે બાળકોની પરવરિશ કોઈ પણ કમી ન રહેવા દીધી. સવારે વહેલા ઉઠીને ટિફિન બનાવવું, બાળકોને સ્કૂલે મોકલવા અને પછી કોલેજ જતી. આ રીતે દિવસ પસાર થતા હતા. સમય પસાર થયો અને સાગર MBA અભ્યાસ પૂરો કર્યો અને વચ્ચે ખબર પડી કે મારા સસરાજી જે લખનૌમાં રહેતા હતા તેમની તબિયત ખરાબ રહેતી હતી. મારા જેઠ અને જેઠાણી તેમને સંભાળ લઈ રહ્યા હતા. જે સુધી તેઓ જીવતા રહ્યા ત્યાં સુધી મને ચિંતા ન હતી, પણ એક દિવસ ગાડીના અકસ્માતમાં મારા જેઠ અને જેઠાણી બંનેના દુઃખદ અવસાન થયેલું હતું. આ પછી સસરાજીના એકલા પડી ગયા હતા. તેમની તબિયત ખૂબ જ ખરાબ બગડતી લાગી હતી, પરંતુ તેઓ લખનૌ છોડવા તૈયાર ન હતા. તેમની સંભાળ અને સંપૂર્ણ જવાબદારી હવે મારે લેવી પડી. મારે કોલેજની નોકરી છોડી દીધી. હું ઈચ્છતી તો તેમને સંભાળવા માટે કોઈ રાખી શકતી હતી, પણ મને લાગ્યું કે મારી ફરજ છે કે આ ઉપરાંત મારા સસરા સાસરીના પેન્શન, ઘરમાં ખર્ચો આરામથી ચાલતો હતો. તેથી મેં નોકરી છોડવાનો નિર્ણય લઈ લીધો હતો. થોડો સમય વીતવા બાદ મીરાજી આ વાત સાંભળીને સોનમની આંખોમાં આંસુ આવી જાય છે. તેને પોતાની ભૂલનો અહેસાસ થવા લાગે છે કે કેવી રીતે તેણે પોતાના સાસુને છોડી રીતે આંકી હતી. મીરાજીએ આગળ વાત કરી. સમય પોતાની અંતિને આગળ વધતો રહ્યો. સસરાજી લકવો થઈ ગયો હતો અને તેઓ એક જગ્યાએથી સ્થિર થઈ ગયા હતા. મારે ઘરમાં તમામ લોકોને તેમની સંભાળ એક સાથે રાખવી પડતી હતી. તે દરમિયાન સાગર પોતાનું MBA પૂરું કર્યું હતું અને સારી નોકરી મેળવવા લાગ્યો હતો. એક દિવસ તેણે મને કહ્યું, માં, મેં મારી એક છોકરી પસંદ કરી છે. હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. મેં એની પસંદગી સંતુષ્ટ થતું નક્કી કર્યું. એકમાત્ર મકસદ એ હતો કે ઘરમાં બધા સભ્યો ખુશ રહે અને કોઈ મુશ્કેલી ન પડે. સોનમ મીરાજીની વાતો સાંભળી રહી હતી અને તેની અંદર અફસોસ અને શ્રદ્ધા સાથે ભીનાશ છવાઈ ગઈ હતી. મીરાજી આગળ કહે છે, મેં સાગરના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરાવ્યા. હવે મારી દીકરી પ્રિયા અને સ્નાતક કર્યા પછી PhD માટે તૈયાર કરી રહી છું. એ જ સમયે ઘરમાં ડોરબેલ વાગે છે. મીરાબેન દરવાજો ખોલે છે જ્યારે 2-4 વિદ્યાર્થીઓ તેમના માટે મીઠાઈને સાડી લઈને આવ્યા હતા. તેઓ મીરાજીના શિક્ષક દિવસની 5મા સપ્ટેમ્બર શુભેચ્છાઓ પાઠવી. મીરાજીએ એક ઉત્તમ શિક્ષિકા તરીકે રહી હતી એમ તેમના નામના વિદ્યાર્થીઓ તેમના ખૂબ જ આદર કરતા હતા. તેઓ એક વિદ્યાર્થીએ ઊંચી વાણીઓમાં કહ્યું, મેડમ, તમારા કારણે મેં ગોલ્ડ મેડલ જીત્યો હતો. બધા જ વિદ્યાર્થીઓ તેમની સાથે ફોટા પડાવીને રહ્યા હતા. આ બધું જોઈને મીરાજીની વહુ સોનમ ચકિત થઈ ગઈ હતી. જેને હંમેશા અનપઢ અને ઘરેલું ગણતી હતી, એ સાસુ આજે આટલું મહત્વ મેળવતી રહી હતી. એ દરમિયાન સાગર પણ ઘરે પહોંચે છે અને પવન મીરાજી પાસે ખમતી કરે છે. મીરા મેમ, આજે તમારી પાસે કંઈક આવવું છે. મેં હંમેશા કંઈક નવું મહેનત આપ્યું છે. હવે હું તમારા આશીર્વાદ સાથે તમારી પુત્રી સાથે લગ્ન કરવા માંગુ છું. મને વિશ્વાસ છે કે તમે તમારી પુત્રીને ઉત્તમ સંસ્કાર આપ્યા છે. મીરાજી આ પ્રસ્તાવ સાંભળીને ખૂબ જ ખુશ થઈ જાય છે અને તે તરત જ કહ્યું, મારો જવાબ હંમેશા હા જ હશે. સોનમ આ બધું સાંભળીને દંગ રહી જાય છે. તે વિચારે છે કે કેવી રીતે મીરાજી તેના માટે આટલું મોટું દરબાન અને આદર કાબિલ બન્યા. આ વિચારતા તેમ ગાલ પર આંસુ વહી રહ્યા જાય છે. તે મીરાજી પાસે જઈને પોતાની ભૂલ માટે માફી માંગે છે. મીરાજી તેના આંસુ લૂછીને હળતી હસતી મીઠા શબ્દોમાં કહે છે, વહુ, કદી પણ કોઈને ઓછી ન ઓકવી જોઈએ. ભલે તે નોકરી કરતા હોય કે ન કરતા હોય, દરેક વ્યક્તિ પાસે પોતાની ક્ષમતા અને મૂલ્ય હોય છે. સોનમનો ખ્યાલ આવે છે કે તે મીરાજીને કેટલી મોટી રીતે સમજી હતી. તે નક્કી કરે છે કે હવે તે ક્યારે પોતાની નોકરી પર ડિગ્રી અથવા અહંકાર નહીં રાખે અને ઘરમાં કામોમાં મીરાજીનો સાથ આપશે. મીરાજી ફરીથી કહે છે, વહુ, તારી ભૂલ નાદાનપણાથી હતી. હવે ભૂતકાળ ભૂલી જા અને આગળ ક્યારે બીજાની ઇજ્જત ઓછી ન કાંતા. બધાની સાથે મીઠું મોહ રાખજે અને તારી નણંદના લગ્ન નક્કી થઈ ગયા છે, તો ચા અને પકોડા બનાવી લાવ. આ તારી ભૂલ માટે સજા છે. સોનમ હસતા હસતા રસોડામાં જાય છે અને બધા માટે સમારગમ અને ચા પકોડા બનાવે છે.
ગમી છે. કૃપા કરીને મિત્રો આ વાર્તા તમને ગમી છે તો કૃપા કરીને ભાઈઓ અથવા બહેનો, દાદા દાદી, વડીલો બધા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને રેડ બટન ઉપર ઓલ કરવાનું ભૂલતા નહીં, કારણ કે અમારી બધી વાર્તાઓ તમને મળી રહે. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ, જય શ્રી રામ. ફરી મળશું નવી કહાની સાથે. જય શ્રી રામ.